હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। આજે મિત્રો આપણે માહિતી મેળવીશું સુરત મહાનગરપાલિકામાં ઉમેદવારને ધ્યાને લેવા જોઈએ કે મહત્ત્વની સૂચના બહાર પાડવામાં આવી છે। મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા ક્રમાંક PRO 739 તારીખ 11/3/2026થી પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત અન્વયે આગામી 12/7/2026ના રોજ યોજાનાર કુલ 4 સંવર્ગોની લેખિત પરીક્ષાઓ પૈકી ત્રીજી શ્રેણી ક્લાર્ક, સ્ટાફ નર્સ, ડ્રાઈવરની જગ્યા માટેની લેખિત પરીક્ષા વહીવટી કારણોસર હાલ તુરંત મુલતવી રાખવામાં આવેલ છે। સદર 3 સંવર્ગોની લેખિત પરીક્ષા અંગેની નવી તારીખ ઉમેદવારની વેબસાઇટ ઉપર જણાવવામાં આવશે, જેની તમામ ઉમેદવારે નોંધ લેવી। ઉપરાંત તારીખ 12/7/2026ના રોજ જનસંપર્ક અધિકારીની લેખિત પરીક્ષા યોજવામાં આવશે, જે માટે વિગતવાર કોલ લેટર ઉમેદવારને ટૂંક સમયમાં ઓનલાઈન પાઠવવામાં આવશે। એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સુરત મહાનગરપાલિકા દ્વારા કુલ 4 સંવર્ગોની લેખિત પરીક્ષા પૈકીની ત્રીજી શ્રેણી ક્લાર્ક, સ્ટાફ નર્સ અને ડ્રાઈવરની પરીક્ષા જે 12/7/2026ના રોજ યોજાવાની હતી તે હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલ છે મિત્રો, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય।